આપણે બધાએ ક્યાં આવ્યા છે? સત્સંગમાં. ક્યાં આવ્યા છે? સત્સંગમાં. બરોબર. હવે સત્સંગ બરોબર આમ એક એક શબ્દ ધ્યાનથી આમ સાંભળવાનો હવે આપણે હમણાં પૂછે આ લોકો બધા આવ્યા કે અમારે સત્સંગમાં જવું. શું કહે? અમારે સરદાર સત્સંગમાં જવું. સત્સંગમાં આવ્યા પણ સત્સંગ ખરેખર આપણામાં બે હોવો જોઈએ. સત્સંગ આપણામાં બે તો નથી. ખરેખર સત્સંગ આપણામાં બે જવો જોઈએ. સંત મહાપુરુષ ખરેખર તો એક શબ્દની અંદર તો પૂરું થઈ જાય એવું છે. મહાપુરુષોનું તો એવું કેવું છે ભાઈ શબ્દ એક જ છે ગુરુદેવનો. કેવો? એક શબ્દ ગુરુદેવ કા કાકા અનંત કર વિચાર સાથી જ્યાં મુનિજન પંડિતાજનો વેદન પામે પાર. એક જ શબ્દની અંદર જો આપણા જીવનની અંદર ઉતરી જાય તો એનો બેનો પાર થઈ જાય. કારણ કે મહાપુરુષો એકાબીજા મળવા તો જાય જ છે. બીજા સંતોના પ્રમાણ પડ્યા છે કે તોરણ ને વાયક છે તો મેવાડ નો આવ્યો ને એકાબીજા મળવા ગયા. એમ એકાબીજા સંતો મળ્યા છે, હેરા ફેરા છે. એટલે તો હમણાં એક સાખીમાં આપણા ધર્મભાઈ બોલ્યા કે ભાઈ સંત નો હતા સંસારમાં તો જલી જાત સબ બ્રહ્માંડ જ્ઞાન કરી લહેરમાં જે સાર્થ થામો થામ. સંત મહાપુરુષો આવા નાના મોટા ઝીણા ઝીણા મેળાવા કરી અને જે આ ત્રિવિધિનો તાપ આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રિવિધિનો તાપ આ જગતની પાસે તપી ગયો છે એને ઠારવા માટે થઈને આવા સંતો ધીરે ધીરે જઈ અને કાંઈ તો થાય છે. ખરેખર એ સંત મહાપુરુષોની બલિયારી છે કે એને કાંઈ કોઈ કાંઈ લેવા દેવા નથી. છતાં એ ઘરે ઘરે જઈ અને જો જ્ઞાન દ્વારા કાંઈક આ જીવને કાંઈક જો સારતા હોય તો એ સંતની બલિયારી છે. એટલે ઘણા સંતો કે આપણને થોડુંક આમ નમન કરવામાં બાંધો પડે. કારણ કે આ થોડુંક માન મૂકવું ને એ બહુ કઠણ છે. એટલે સંત મહાપુરુષ કે સંત દેખી નમન કરીએ જપત નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કરે તમારા લાખો ગુના કરે. એક ગુનો નહીં પણ લાખો ગુના તો તમારા જાણતા અજાણતા થઈ ગયા હોય ને સંતને નમન કરવામાં એ તમારા કર્મ કપાઈ જાય છે. આવા સંતોનું પ્રમાણ છે. એ આપણને ઘણી જગ્યાએ અમે જાય સંતો મેળવવાની અંદર અમુક અમને તો એ નથી કે હાલો આપણે નમન કરી. હમણાં કોઈક આમ ભગવા કપડા વાળા દેખે ને પણ આ હરતા ફરતા આ છે ને એને કોઈ ઓળખી નથી એકદા. એટલે ખરેખર મહાપુરુષો હાજરમાં હોય ને ત્યારે એની ઓળખ ન થાય. કારણ કે બધા આપણા જેવા હરતા ફરતા હોય એટલે એની ઓળખ ન થાય. રામ હાજરમાં હતા તો રામની ઓળખ કેને કરી? બધાયની ઘરે ગયા હતા. બરોબર, મામા માસુની બધાયની ઘરે ગયા હતા. રામને ભગવાન સેવા ઓળખા કે નહીં? કારણ કે હાજરમાં હતા અને મનુષ્યની હારે ફરતા હતા. એટલે એને એમથી આ તો કોઈનું મામાનો કોઈ કાકાનો ફઈનો ને આવો બધું માનતા હતા. હું માનતા હતા પણ ભગવાન જેવો કોઈ માનતા નહોતા. વનમાં 14 વર્ષ વનમાં છતાં કોઈ ઓળખા નહીં. અને સબરીની ઝૂંપડી જે મારો રામ બતાવ્યો આ સબરીની ઝૂંપડીએ રામ બતાવ્યું રામાયણની અંદર કેમ લખાવ્યું? બધાની ખરી ગયા હતા તો મામા માસી બધાની કરી ગયા હતા. કોઈનું નામ ન આવ્યું. એટલે હાજરમાં કોઈ ઓળખી ન કે હાજરમાં ઓળખવા બહુ કઠણ થઈ પડે. કૃષ્ણ હાજરમાં હતા તે કૃષ્ણને કેને ઓળખી કેટલા યદુ ઓળખી ગયો ભલ્યો. ઘરના પણ રાણી રૂક્ષ્મણી પણ રહી ગયા. એને એના પતિ તરીકે મેં આ તો મારા પતિ છે પણ ભગવાન તરીકે ઓળખા નહીં.
એટલે ઘરના રહી જાય. રામદેવજી મહારાજ હાજરમાં હતા તો એને કેને ઓળખ્યા? નેત્રાદે રહી ગયા. આ વાતમાં નેત્રાદે રહી ગયા. જુઓ તમે, એનું નામ જ નહીં, કોઈ દાલિદે નાખ્યું છે. એટલે ખરેખર સંત મહાપુરુષને હાજરમાં કોઈ ઓળખ્યું નહીં, કારણ કે એની ગતિ કોઈ કઈ નિરાળી હોય પણ આ જગત ન ઓળખી શકે. એટલે કે સંતને ઓળખવા હોય તો સંત જ ઓળખે, બીજું કોઈ ઓળખી નહીં. એટલે બધું માન મોભો બધું મેલી અને જે તત્વ વેતા મહાપુરુષના ચરણમાં જાઓ તો તમારે જીવન મુક્ત થવું હોય તો. નકર તો જન્મ મરણ છે આ જીવને ઘણા અનંત યુગથી આ જીવ ભટકતો આવે અને એને હાથો માર્ગ મળતો નથી. ઘણે ઠેકાણે આપણે યાત્રાઓ કરવા જાય. હવે આપણે એક વખત દ્વારકા ગયા હોય તો આપણે એમ કઈ ભગવાનના દર્શન કરી લઈએ. ઓલા પૂજારીઓ તો એના સાનિધ્યમાં જ રાયથી પૂજારીઓ એના સાનિધ્યમાં જે છે એને વાઘા પહેરાવે, નવરાવે, કપડા પહેરાવે, આ બધું કરાવે, છતાં એને એના પગની ફેલીને દર્શન ભગવાનના થયા નહીં. અને આપણે એક વખત જાય છે કે અમે ભગવાનના દર્શન કરીએ. તો ખરેખર આપણે કાંઈક વિચાર માગે છે કે જેને આપણે પામવું છે એ ભગવાનને મેળવવો હોય તો શું કરવું? કારણ કે દ્વારકામાં જાય તો ભગવાનની મૂર્તિ કરીએ, ભગવાન થોડા ભગવાનની મૂર્તિ ન્યાય થકાથકીનો વારો આવે. ન્યાય હોય એમ દર્શન કરવાનો વારો આવે, આખું ઉઠી જાય. શું કરે? હવે જ્યાં ભગવાનના દર્શન કરવા જાય છે ન્યાય આખું ઉઠી જાય. ખરેખર જો ભગવાનને મેળવવો હોય અને પામવો હોય તો તત્વવેતા મહાપુરુષને શરણે જાઓ તો તમારો મેળ પડે, કદાપી મેળ પડે નથી. અને આ જીવને અનંત જન્મના કાળ કરીએ એ કઈ ઉકળે એમ છે નહીં. એક વખત તમે સત્સંગ સાંભળો જો આ કાઠ ઉકળી જાય એવું તો કઈ છે નહીં. અને એવું થઈ જાય તો જીવ એ ખાતા ન હોય, જો એ જીવનો ભાઈ કઈ ખુલી ગયા હોય તો એ જીવનો તપસ્વ કેવો પાસ થઈ જાય. સંત મહાપુરુષો ભલે 50-50 જણા બેઠા હોય, સંત મહાપુરુષો શબ્દનો જે કા કરે ને એકને લાગે ને લાગે. આ સંત મહાપુરુષોનું પ્રમાણ છે, બરોબર. અને કથાઓ વાળતી એમાં લાખો માણસો બેઠા હોય એમાં એક કોઈને અડે. મોરારી બાપુએ 800 કથાઓ કરી, 800 કથાઓ, બરોબર. એમાં કયો સંત થયો? એટલે તો અખા ભગતને લખવું પડ્યું કથા સાંભળી તો પૂજા કાન. શું કીધું? કથા સાંભળી તો પૂજા કાન. કોઈનું આવ્યું બ્રહ્મ જ્ઞાન. તિલક કરીને 53 વર્ષ ગયા, કોઈનું આવ્યું છે બ્રહ્મ જ્ઞાન. એટલે ખરેખર આ બધું કરતા પણ આમાં મળે નથી. અને જો પરમાત્માને જો મેળવવું હોય એને પામવું હોય તો સમજણના ઘરમાં જાય. સમજણ કોઈક સંત મહાપુરુષના પાસે સમજણ લઈ લ્યો તો તમારો મેળ કદાપી મેળ ન. એટલે ખરેખર આ એવો છે, આ મનુષ્ય છે, દેવોથી દુર્લભ આવશે. આવ્યો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહનું મરમ, ત્યારે લોટને કારણે જે પોતે બાંધ્યા. એટલે ખરેખર જો આપણે આ શું કરવા આવ્યા છે તો આ મનુષ્ય દેહનો મરમ જાણે હું કોણ છું જાણી ગયો પડે નથી. કારણ કે આપણે બીજા કોઈને જાણવા માંડ્યા છે, તેને બધાને જાણે છે. આ બેઠા બધાને જાણતા, આપણે આપણને જાણીશું. ત્યાં લગી આપણે આપણને જાણ્યા ત્યાં લગી આ જીવને કદાપી મુક્તિ ન થાય. એટલે મહાપુરુષો એવું આપણે આપણને જાણી લો તો જ મેળ પડ્યો છે નહીં. એટલે ખરેખર જગતની અંદર જો મનુષ્ય રૂપે થઈને આવ્યો હોય તો તરવા માટે જાય. પણ આ તરવાનો બાજુમાં મૂકી દીધું અને મરવા માટે આવ્યા.
તો મનુષ્ય અવતાર અને દેવોથી દુર્લભ છે. દેવો પણ યાચના કરે છે કે અમને એક વખત જો મનુષ્ય અવતાર મળે તો અમારે જે પદને પામવું હોય મળતો નથી અને આપણને મળ્યો છે તો આપણે કોઈ કિંમત નથી. ખરેખર તમે તમને જાણી આવું આપણને જાણ્યા વગર મેળ પડશે નહીં. કરતાપણામાં ક્યાંય કોઈને મળ્યું નથી અને પણ મળવાનું નથી. કરતાપણું તો ઘણું કર્યું, નરસિંહ મહેતાએ કરતાપણું ઘણું કર્યું, ભગવાને એને 52 કામ કર્યા, છતાં એને પોતાની ઓળખ નહીં કે હું કોણ છું. એને જયારે કબીર સાહેબનો ભેટો થયો, જયારે નક્કી કરાવ્યું ત્યારે એને નક્કી કર્યું કે આ બધું એટલે કરતાપણામાં કોઈને મળે એવું નથી. મીરાબાઈ કરતાપણામાં જ હતા, ભગવાનની મૂર્તિ લઈને ફરતા હતા, પણ છતાં એને ખાસો પ્રશ્ન ન ઓળખાણો અને સંત રોહિદાસ મળ્યા અને નક્કી કરાયો ત્યારે એને ખબર પડી. એટલે આપણે અનેક કરતાપણામાં છે. આપણે આપણો ધર્મ શું છે એ આપણને ખબર નથી કે ભાઈ આ મનુષ્યનો ધર્મ શું. બધા સનાતન ધર્મની જે બોલાવે, સનાતન ધર્મની જે બધી આપણી સંપ્રદાયની જ બોલાવે છે, પણ સનાતન ધર્મની ખબર નથી કે સનાતન ધર્મ એટલે શું. સ્વ એટલે તો પોતે થાય, એટલે પોતાને ખબર નથી અને આપણે બીજાની ખબર લઈ રહ્યા અત્યાર સુધી. એટલે જાગૃત થઈ જાઓ. બીજાના ધર્મ આપણે બધાય ના જાણ્યા. રામદેવજીનો જાણ્યો, રામનો જાણ્યો, વિષ્ણુનો જાણ્યો, શિવજીનો જાણ્યો, બધાયનો જાણ્યો. આપણો ધર્મ શું? જ્યાં લગીને આપણો ધર્મને આપણને નહીં ખ્યાલ આવે ત્યાં લગીને મેળ નહીં પડે. બધા કરતા હું તો કોઈ સત્ય વાત જો સંતોમાં કરીને તો તોરલે, જેસલને કે હે જાડેજા, પાપ તારો પ્રકાર હતું, ધર્મ તારો. તો આ મનુષ્યનો ધર્મ કયો? આની અંદર તો જે ગોઠવણી છે એના ધર્મમાં જ છે. કાનનો ધર્મ બજાવે, હાથનો ધર્મ બજાવે, આ બધાય 9 દ્વારે એનો ધર્મ બજાવે. તો આપણો મનુષ્યનો ધર્મ કયો? એ ધર્મ સમજવા માટે થઈ અર્જુનને ભગવાને કીધું કે હે અર્જુન, તું તારો અનાત્મ ધર્મ છોડી દે. અનાત્મ ધર્મ એટલે આ શરીરની અંદર જે ક્રિયાઓ બધી થઈ રહી છે એના દ્વારા તું બધા ધર્મ કરી લો. પિંગલા કાલવી, સૂક્ષ્મ કાલવી, ધ્યાન ધરવું, આ બધી અનાત્મ ધર્મ છે. એ ક્રિયામાં બધા એ અનાત્મ ધર્મ છોડીને તું એકને શરણ આવી જા તો હું તને ઓળખાવી દઉં. આવું ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે. તો આપણે આપણો ધર્મ સંભાળો. આપણે કોણ? આપણો ધર્મ શું? એટલે આવ્યો પણ જાણ્યો નહીં. ખરેખર આપણો ધર્મ સમજી જાઓ. આપણને લોકો દેખાય તો કેમ? તો કે સાંભળવા વાળો એક ત્યાં બધા લોકો સાંભળે. સાંભળવા વાળો હોય, બોલવા વાળો હોય, બરોબર, જોવા વાળો હોય, ઊંઘવા વાળો હોય, બરોબર. તો કે ખાવાનો માર્ગ આખા વિશ્વનો એક કે જુદો, તો આખા વિશ્વનો ખાવાનો માર્ગ છે, સાંભળવાનો માર્ગ છે, જોવાનો માર્ગ છે. આ લોકો કેમ બધા દેખાય? બધું લોકો દેખાવું. ધર્મ જો લોકો નખાવો, આપણો હિન્દુનો ધર્મ એ લોકો, મુસલમાનનો લોકો, ધર્મ બધા નખો હોય તો આ સિસ્ટમમાં ફેરફાર ન હોય.
મનુષ્ય કોઈ આપણો ધર્મ પૂરું થઈ સિસ્ટમ કરી રહી એ કેવો મનુષ્યનું છે. તો મનુષ્ય આખા વિશ્વને એક હતા બધું એક હતું છતાં આ ભગવાન લોકો ક્યાંથી પીડ્યો બધા એક જ માર્ગ છે. જોવાનો માર્ગ છે આ બધા જુદો જુદો દેખાય સાંભળવાનો માર્ગ છે ખાવાનો માર્ગ છે બધા આ જુદા પણ આવી ગયા જુદા પણ તો ખરેખર તો જુદાપણામાં તો આપણા શાસ્ત્રો એવા ગુરુવા લોકોએ ખરેખર તો આપણા ભારતની સફાઈ કરી દીધી. અનેક ધર્મો અનેક વાળાઓ કરી અનેક વાળાઓ અનેક ધર્મો અનેક ભગવાન અનેક મંદિરો સત્ય મંદિરો અને વાળા અને ધર્મ અને ભગવાન અને સત્યને જાણી ગયું સત્યને જાણી ગયું તો બધા ખેલ પૂરા થઈને કાંઈ કરવાનું નથી. સત્ય એ તમારો આત્મા છે બીજું કોઈ છે નહીં. સત્યને તમે જાણો બધા એ કામ બતાવે મહાપુરુષો ભાઈ તમે તમારે સત્યને જાણો સત્ય સનાતન ધર્મ છે સત્યની આગળ કાંઈ વધે નહીં. તો બધા સંતોનો મત છે પણ હવે સત્ય શું છે એ આપણને ખબર નથી. આપણે આ બધું કાર્ય કરી લઈએ આપણે લઈને આ સત્ય ખરેખર તો સત્ય તો કાંઈ જુદું છે. સત્યને આગળ તો કાંઈ વધે નહીં. સત્યમાં કંઈ કરવાનું ન આવે. કરતા પણ તો આ બધું અર્ધ સત્ય તમને દેખાય એમાં કરતા પણ સત્યમાં કાંઈ કરવાનું આવતું જ નથી. એવું તો મહાપુરુષોની ગેરંટી છે કે તમારે શું કરવાનું. જે તમને ભેગા પછી જે તમારે ઘર જોવું છે એ તમે જોઈ લો. ભેગા પછી જે ઘરે જવું છે તમે જોઈ તો હવે કરવાનું કોઈ यदि આ જીવને કરતા પણ મળતું નથી તરીકે હું આ છું. ખરેખર સત્યને પકડો બીજું કાંઈ કરવાની જરૂર નથી. સતની આગળ કાંઈ વધેલી છે રામજી મહારાજ બોલ્યા એ અધૂરી ભક્તિ છે તું અગમ ભેદ પેલા જાય આ બધું ભેદમાં પીડ્યું જાણવા છતાં ભેદમાં પીડ્યું એને પેલા તું જાણ લે અગમ ભેદ ને પછી તું કે મોટો મૂડી વર્તે માય સતની બેડી તો સદાને માટે સવાય અને સતની આગળ વધેલી બીજું થાય. સત્યને જાણવાનો સંતોમાં બધો એ રહે. અને આપણા નિરાજ મહારાજે આમ આંગળી સીધી છે ને એ સત્યની સીધી શું સીધી છે કે ભાઈ તમે સત્યને જાણો તમે સત્યને જાણો. હવે મહાપુરુષો આ જીવને અનંત જીવના કાઠ પીડા એટલે પાછો જ વસ્તુ થઈ છે. પોતે બ્રહ્મમય છે જોવો છે આખું આપણને બીજા કેમ માટી એક છે તો વાસણ જેટલા વાસણ બન્યા માટી માંથી નથી ને તો માટી એક છે વાસણ કેમ શું કરે માટી એક અને વાસણ ઘાટમાં તો માટી ઓનું એક દાગીના અને બરોબર હવે દાગીના એમ કે હું સોનું નથી એમ કે
તે કે કે આ માટીમાંથી વાસણ આ વાસણ એમ કે હું માટી નથી કે આ જીવ આ છે ને મનુષ્ય બ્રહ્મ જ છે. બીજો કોઈ છે કે આ હાલતું ફાલતું આ તીરથ છે ને એ બ્રહ્મ સ્વરૂપ જ છે. આ જુદાપણું આપણને થયું. ખરેખર સોનામાંથી અનેક ગાંઠ ઘણા અંદર સોનું છે. સોનું એમ કે સોનું નથી એમ આ બ્રહ્મ જ છે. ખરેખર આપણે આપણને જાણીએ કાંઈ કરવાનું જોઈએ નહીં.